એક મારી વાત સાંભળો. તમે ભગવાનને એમ કહેજો, મને તમારા સંતો ભક્તોનું દાસત્વ આપો, ભગવાન દોડીને તમને ભેટી પડશે. મેં કીધું ભગવાન તમે તમતાર વહેલા મળે, જ્યારે મળો ત્યારે પણ ભાઈ સાહેબ માનનો અમને મેળવી દેતા. આ માન તો બહુ ભૂંડું સમજાય એવું જ નથી. કોઈ નહીં. સંદાજી હતા, એ ગયા હતા હિમાલય, તે કોઈ ગામના લોકોએ એને ચોર માર્યા, તે ઝાડવે બાંધીને માર્યા, પછી મહારાજે જઈને છોડાવ્યા. તે મને સમજાતું જ નથી કે આ બંધાણા કેવી રીતે દિવ્ય પુરુષ. અને ઓલો મેઘી તલવાઈ ઠેઠ મહારાજના અક્ષરધામમાં જઈને દર્શન કરી આવતો, એણે આ મહારાજને ઓળખ્યા કેમ નહીં, કાંઈ ખબર નહીં પડે તમને. પછી મેં નક્કી કર્યું કે કરતા હરતા સ્વામિનારાયણ છે, એ જેવું પ્રકાશે, જેવું ઉજાડે, જેવું દેખાડે, જેવું અનુભવ આવે એવું બધાને છૂટક્યો જ નથી. અને કોઈ એમ ન માનતા કે મને બહુ ખબર પડે છે, મને ભગવાન બહુ બધું જ્ઞાન આપે છે, બહુ શીખવાડે છે, જણાવે છે. બધાને જણાવતા જ હોય, બધાને જ્ઞાન દેતા જ હોય. એ આપણા એકના નથી, બધાના છે. ખોટું સ્વશ્રેષ્ઠત્વ નથી સારું, એમાં ઘર આંગણે નુકસાન સિવાય બીજું કાંઈ ના આવે. હરિ વિના કાં કોઈથી તણું તૂટે એમ છે ને. હરિ મારા ઉપર કૃપા કરે છે ને મારાથી તણું તૂટે છે, મારાથી તૂટે છે. આ માન છે. મારી ઉપર ભગવાનની બહુ કૃપા, એ માન છે. બધા ઉપર છે ભલામણ. એમ માનને કે ડાય હરિભગતે મને કીધું, મને કે આ બધા બેઠા છે, આપણને શું ખબર કોની કેવી સ્થિતિ છે, આપણને શું ખબર કે ભગવાન કોના ઉપર કેટલા રાજી છે. વાયડા કર્યા વગર હવને હાથ જોડો ને પગે લાગો અને હવને રાજી કરો. આજ માયા તેરાનો ઉપાય છે. અને એને કહો કે તમારી મૂર્તિ નો દ્યો કાંઈ નહીં, આ બેઠા એનું દાસ પણ દેજો, એટલું હાથ જોડીને માગું છું.